નૈશદભાઈ આવો તમે બાપુના વિશ્વમાં એટલે લોકશાહીની વાત કરવાવાળા વ્યક્તિ ચાલી શું રે તમારા પક્ષની અંદર મને કહો. પક્ષમાં શું ચાલ્યું બીજી વાત ના કરતા, બધું બાબુભાઈએ કહી દીધું. પક્ષમાં શું ચાલી રહ્યું? પક્ષે વિશ્વાસ કર્યો એક ઉમેદવાર પર. ઉમેદવારે વિશ્વાસ કર્યો એના ટેકેદાર પર. ઉમેદવારની નૈતિક જવાબદારી છે કે ટેકેદાર અસ્મિતાના રોનક સામે, હું તો બોલીશ સામે ઊભા રહી દંડો લઈને. પણ અસ્મિતાનો પ્રભાવ ઓછો લાગ્યો. અસ્મિતાનો પ્રભાવ છે, તમારા ઉમેદવારની અસ્મિતાની વાત કરો. ઉમેદવારની અસ્મિતાનો પ્રભાવ ઓછો છે. શું કારણે મેનેજ થઈ ગયા હોય બધા જે કહે સાચું? તમે અનુભવી છો એટલે પૂછું છું, મને અધિકાર નથી આવું કહેવાનો. આપને અધિકાર છે, મને અધિકાર ન હોઈ શકે ને, તમારા પક્ષનો ઉમેદવાર છે. સવાલ ન કરે, જે મીડિયા આરોપ ન લગાવે એ મીડિયા કહેવાય જ નહીં. તમારો અભિપ્રાય આપો, તમને શું લાગી રહ્યું? મને એમ લાગે છે કે જો 11 પહેલા ટેકેદારો કલેક્ટર સમક્ષ પરેડ ન કરે, ઓળખ પરેડ ન કરે, તો નિલેશ કુંભાણી પર અને ટેકેદારો પર જાત જાતની શંકાઓ થશે અને કાયદેસરની કાર્યવાહીઓ શરૂ થશે. મને એટલું કહો, જો તમારા કોંગ્રેસમાં જ કેમ થાય, જો તમે પણ તો હતા, બધાના મેન્ડેટ યાદ છે? કોર્પોરેશનની ચૂંટણીમાં બધાના મેન્ડેટ કેન્સલ થયેલા યાદ છે ને? 27 મેન્ડેટ કેન્સલ થયા કોર્પોરેશનમાં. એ પણ એવું થાય, વિધાનસભામાં પણ એવું થાય. અહીંયા જ કેમ આવું? અહીંયા મેં મનકભાઈ આપણે આગળ પણ કહ્યું કે કોઈ શંકા કુશંકાનો સવાલ જ નથી. મારે એટલું જ કેવું, કોંગ્રેસમાં સુરતમાં જ આવું કેમ? ષડયંત્ર ભાજપનું છે. એ વખત તો ભાજપ નહોતી સાહેબ. ભાજપ તોડે છે, ધારાસભ્યો ભાજપ તોડે. એ વખત તો આ ભાજપ નહોતું, તમે જે કહી રહ્યા છો. ખબર જાણો છો સાહેબ, આપ તો ખૂબ સિનિયર પત્રકાર છો. અહીંથી શરૂઆત અહીંથી કરેલી. ભાજપનો જ હાથ છે ને, ભાજપનું ષડયંત્ર છે. ભાજપે 18 તારીખે સવારે પ્રયાસ ના કર્યા. સત્તા પક્ષના ઉમેદવારે 18મીએ સવારે પ્રયાસ ના કર્યા. એમણે પ્રયાસ કર્યા ગઈકાલે બપોરે 2 વાગે. 3 દિવસ એમણે પ્રતીક્ષા કરી, તનતોડ પ્રયત્નો કર્યા, પ્રયાસ કર્યા ગાંધી માર્ગે સમજાવટના, અને એમણે સમજાવટથી ટેકેદારે નિર્ણય બદલ્યો કે આર્થિક કે શાસકીય સત્તાના કારણે નિર્ણય બદલ્યો. એ તો હવે એવો જ્યારે કોર્ટમાં જુબાની આપશે ત્યારે હું તો બોલીશ. યાર